લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ લીંબાચ ધામ મંદિરે નિઃશુલ્ક મોતિયા તપાસ અને આંખોની સારવાર કેમ્પ યોજાયો. કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલા લીંબાચ ધામ મંદિર ખાતે પૂનમના પાવન દિવસે નિઃશુલ્ક મોતિયા તપાસ અને આંખોની સારવાર માટે વિશાળ આઈ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ તથા PSM હોસ્પિટલના સહયોગથી યોજાયો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓની વિશાળ નેત્ર તપાસણી કરવામાં આવી. નિઃશુલ્ક કેમ્પમાં પ્રસિદ્ધ નેત્ર નિષ્ણાત ડૉક્ટર HR ગુપ્તા અને તેમની અનુભવી ટીમ સાથે મેડિકલ સોશિયલ વર્કર વિજય રત્નોતરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ મફત આંખોની તપાસ કરવામાં આવી. કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાનું સંપૂર્ણ નિઃશુલ્ક ઓપરેશન તેમજ તેને લગતી તમામ દવાઓ મફતમાં આપવામાં આવશે. વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત આઈ કેર સંસ્થા દ્વારા રાહત દરે ચશ્માઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક આંખોની સારવાર કેમ્પ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વરદાન સાબિત થયું છે. કેમ્પનું આયોજન નાઈ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં નાઈ સમાજના સભ્યો ઉપરાંત આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનો લાભ લીધો છે. આ પ્રસંગે નાઈ સમાજના મહામંત્રી સંજયભાઈ શર્મા સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કેમ્પને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ શર્મા સંજય કુમાર બચ્ચુભાઈ. મોટી સાચરજત નાઈ સમાજમાં હું મહામંત્રીની પોસ્ટ નિભાવી રહ્યો છું. છેલ્લા 11 વર્ષથી અમે અલગ અલગ રોગોનો કેમ્પનું આયોજન કર્યું છે. આના પહેલાં અમે આંખોનું કેમ્પ કર્યો છે અને આ કેમ્પમાં અમે દરેકને રાહતના દરે ચશ્માનું વિતરણ પણ કરીએ છીએ તથા PSM હોસ્પિટલ દ્વારા આ કેમ્પમાં ખૂબ જ અમને સુંદર સેવા આપે છે તથા મોટી સાચરજત નાઈ સમાજના આ કેમ્પનો લાભ ખૂબ જ લોકો લઈ રહ્યા છે. તો જે રહી ગયા હોય એમને અમારી નમ્ર વિનંતી. મારું નામ નાઈ રમેશભાઈ, રહેવાનું લીંબજ માતાનું મંદિર કલોલ. આજ રોજ મોટી સાચરજત નાઈ સમાજ અને PSM ગુરુકુલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ લીંબજ ધામ કલોલ ખાતે આંખોના નિદાનનું આયોજન કેમ્પ કર્યો છે. સર્વેને અહીંયા લાભ લેવા માટે દરેક લાભ લઈ રહ્યા છે અને વધુ સંખ્યામાં લાભ લે એવી મારી વિનંતી છે. અને આયોજકો સર્વશ્રી મોટી સાસરના મંત્રી શ્રી ભાઈ શ્રી શૈલેષભાઈ, આઈ કેરવાળા અને હોસ્પિટલના સ્ટાફનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.